નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું હમણાં તાજેતરમાં જ લેવાયેલી ગુજરાત એસટી નિગમની ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા છે તેનું પેપર ખૂબ જ અઘરું નીકળતા જે ઉમેદવારો લેખિત પરીક્ષા આપી છે તે ઉમેદવારોમાં મિત્રો ભારે રોષ ફાટી નીકળ્યો છે. અને ઉમેદવારો દ્વારા મિત્રો આજે એટલે કે તારીખ 5/2/2024 ના રોજ ગાંધીનગર ખાતે મિત્રો એસટી ટ્રેન સાથે ભેગા મળી અને તમામ જે ભેગા થઈ અને લોકોએ ગૃહમંત્રી સુધી મિત્રો જે છે તે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સુધી મિત્રો આ વાત પહોંચાડી અને ડ્રાઈવરની જે ભરતી છે તેની લેખિત પરીક્ષા ફરીથી લેવા માટે અથવા તો મિત્રો તમામ જે કર્મચારી જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે જે લેખિત પરીક્ષામાં હાજર રહેલ છે તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે અને ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે જ મિત્રો જે છે તે મેરિટ બનાવવામાં આવે. આવી માંગણીઓ સાથે આજે ગુજરાતના જે વાહન વ્યવહાર મંત્રી છે તે હર્ષ સંઘવીને મળવા માટે ઘણા ખરા ઉમેદવારો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 28 જાન્યુઆરી 2024 ના રોજ મિત્રો એસટી નિગમના જે ડ્રાઈવર છે તે ડ્રાઈવર મિત્રોની જે છે તે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો ડ્રાઈવર કક્ષાની જે પરીક્ષા છે તેના માટે મિત્રો ધોરણ 12 પાસ કક્ષાનું જે છે તે મિત્રો પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, અંકગણિત એટલે કે રીઝનિંગ સાથે જ મિત્રો જે મોટર વ્હીકલ એક્ટ અને રોડની જે ટ્રાફિકના જે સિગ્નલ છે તે વગેરે જેવા પ્રશ્નો પૂછવાના હતા. પરંતુ ખૂબ જ ઓછું ધ્યાન ગુજરાત એસટી નિગમના જે પેપર સેટર છે તેઓ આપ્યું હતું અને પેપરને તલાટી અને જુનિયર ક્લાર્ક લેવલનું એટલે કે ખૂબ જ મોટું અને લેન્ધી બનાવી દીધું હતું. પહેલી વાર મિત્રો ગુજરાત એસટી ડ્રાઈવરની જે પરીક્ષા છે તેનો સમયગાળો મિત્રો 60 મિનિટ એટલે કે 1 કલાક કરવામાં આવે છે. પહેલાની જે પરીક્ષાઓ હતી તેમાં 2 કલાકમાં 100 માર્કનું પેપર રહેતું હતું. હવેથી ફક્ત 1 કલાકમાં 60 માર્કનું જે છે તે પ્રશ્નપત્ર આવતા અને ખૂબ જ લેન્ધી અને ગણિત ખૂબ જ હાર્ડ પૂછાતા, અંગ્રેજી વ્યાકરણ પણ હાર્ડ પૂછાતા. મિત્રો, એસટી ડ્રાઈવરની પરીક્ષા આપનાર લગભગ 16,500 જેટલા ઉમેદવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મિત્રો, આ તમામ ઉમેદવારોનો મિત્રો જે છે તે માંગ છે કે જે એસટી નિગમની જે લેખિત પરીક્ષા છે તેને કેન્સલ કરવી જોઈએ, નવેસરથી એક્ઝામ લેવી જોઈએ અથવા તો પછી મિત્રો જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેના માટે જે લોકો જે ઉમેદવારો ડ્રાઇવિંગ જે લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા છે તેવા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી અને ડ્રાઇવિંગ ટેસ્ટ પર અને ધોરણ 12માં મેળવેલ ટકાના આધારે મિત્રો જે છે તે મેરિટ બનાવી અને ઉમેદવારોને ડ્રાઈવરોની જે છે તે નોકરી આપી દેવી જોઈએ. મિત્રો, ડ્રાઇવિંગ જે ડ્રાઈવરનું જે કામ છે તે મિત્રો બસને હંકારી અને એક જગ્યાએથી બીજા શહેરમાં અથવા બીજા ગામમાં લઈને જવાનું હોય છે. એટલે ફક્ત ને ફક્ત ડ્રાઇવિંગ સ્કિલ સાથે જ મિત્રો વ્યસન વગરનું જીવન અને જે ધોરણ 12 પાસની જે ઓછામાં ઓછી લઘુત્તમ લાયકાત છે તે જોઈ અને મિત્રો ખરેખર નોકરી આપી દેવી જોઈએ. લેખિત પરીક્ષાનું મહત્વ ડ્રાઈવરની પરીક્ષા માટે કંઈ રહેતું નથી મિત્રો, જેથી એસટી નિગમે મિત્રો ભવિષ્યમાં જે એસટી નિગમ ડ્રાઈવરની જે ભરતીઓ છે અને ડ્રાઈવરમાં ખૂબ જ ઓછા ઉમેદવારો મળતા હોવાથી એસટી નિગમે જે છે તે ભરતી પ્રક્રિયાને મિત્રો સરળ બનાવવી જોઈએ તેવું આમ જનતા અને ઉમેદવારો મિત્રો અત્યારે હાલ વિચારી રહ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે એસટી નિગમમાં મિત્રો હાલ કુલ 5,000 કરતાં પણ વધારે ડ્રાઈવરોની ઘટ વર્તાઈ રહી છે. એના સામે સરકારે અત્યારે 3,084 ડ્રાઈવરોનું મહેકમ મંજૂર કર્યું છે. મિત્રો, 4,062 જગ્યાઓ માટે જે છે તે ફોર્મ ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ જેટલા ભરાવા જોઈએ, જેની સામે ફક્ત 25,000 થી પણ ઓછા ફોર્મ ભરાયા હતા અને 17,889 એટલે કે લગભગ 18,000 જેટલા ઉમેદવારો જ મિત્રો પરીક્ષા માટે એલિજિબલ બન્યા હતા કે જેમણે પોતાની ફીસ ભરી હોય અને જે વધારે મેરિટ ધરાવતા હોય. કારણ કે જે ધોરણ 12માં વધારે ભણેલ હોય તેવા વિદ્યાર્થીઓ 4 થી 5 વર્ષ બેસી રહેતા નથી અને તેઓ ક્યાંક ને ક્યાંક અગાઉ ઉચ્ચ અભ્યાસ કરી અને સારી નોકરી મેળવી લેતા હોય છે. ડ્રાઈવર કક્ષાની જે ભરતી છે તેમાં મિત્રો 4 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ સાથે જ મિત્રો હેવી લાયસન્સ વગેરે માંગતા હોય. ધોરણ 12 પછી 5-6 વર્ષ પછી ઉમેદવાર એપ્લાય કરી શકે છે. એ વગર એપ્લાય કરી શકતો નથી. એટલે આટલું બધું જે છે તે 4 વર્ષનો ડ્રાઇવિંગ અગર હેવીનો અનુભવ માંગે છે તો મિત્રો પછી ડ્રાઇવિંગ ટેસ્ટ અને ધોરણ 12ના મેરિટ ઉપર જ ચોક્કસથી નોકરી ફાળવી દેવી જોઈએ. લેખિત પરીક્ષા લેવાનું કોઈ મહત્વ રહેતું નથી. મિત્રો, ડ્રાઈવરોએ ફક્ત ને ફક્ત મિત્રો ઈપીકેએમ માટે એટલે કે તમારી એવરેજ કિલોમીટર પ્રતિ કેટલી આવે છે, કેટલા કિલોમીટર તમે બસ પર બેસો છો અને કેટલા કિલોમીટરે તમારી બસ બંધ થાય છે, ફક્ત આટલું જ નોંધવાનું હોય છે. કારણ કે જે એ સિવાય ડ્રાઈવરે કશું લખવાનું હોતું નથી. ધોરણ 12 પાસની જે ઓછામાં ઓછી લઘુત્તમ લાયકાત છે તે બરાબર છે, પરંતુ એ સિવાય મિત્રો જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે જ મિત્રો જે છે તે મેરિટ બનાવી દેવું જોઈએ. ઉમેદવારોમાં ખૂબ જ રોષ ફેલાયેલો છે. તો હાલ મિત્રો આજે ગાંધીનગર ખાતે ગુજરાત એસટી નિગમના માનનીય મંત્રી સાહેબ, વાહન વ્યવહાર મંત્રી સાહેબ હર્ષ સંઘવીને મળવા માટે ઘણા ખરા ઉમેદવારો આજે પહોંચ્યા હતા અને હર્ષભાઈ સંઘવી સુધી વાત પહોંચાડવામાં આવી છે. મિત્રો, આશા રાખીશું કે ડ્રાઈવરને લગતી જે તૈયારી કરે છે તેવા ઉમેદવારો માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.